વાત આગળ પાદરાની કરીએ તો પાદરામાં આવેલી પાદરા હાઈસ્કૂલનું નામ પ્રમુખ સ્વામી હાઈસ્કૂલ પાદરા કરવા માટે પાદરા નગરપાલિકાની સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો। ત્યારે આજે પ્રમુખ સ્વામી મહારાજની 99મી જન્મજયંતિ નિમિત્તે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંતો અને પાદરા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિત સદસ્યોની હાજરીમાં પ્રમુખ સ્વામી હાઈસ્કૂલનું નામકરણ વિધિવત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંત શ્રી ધર્મકીર્તિ સ્વામી સહિતના સંતોએ હાજરી આપી હતી। ઉલ્લેખનીય છે કે વિશ્વ વંદનીય શ્રી પ્રમુખ સ્વામી મહારાજ મૂળ પાદરા તાલુકાના ચાણસદ ગામના છે અને તેઓ બાળપણમાં પાદરા સ્ટેશન પાસે આવેલા પાદરા નગરપાલિકા સંચાલિત પાદરા હાઈસ્કૂલ ખાતે અભ્યાસ કરતા હતા। ત્યારે તેમની સ્મૃતિ રૂપે જે સ્કૂલમાં બાળપણમાં અભ્યાસ કર્યો હતો તેનું નામ તેમના નામ પર રાખવાની લોક લાગણી પણ હતી, જે આજે પરિપૂર્ણ થઈ। જેને દુનિયામાં ડંકો વગાડ્યો એને નામની તો ખરેખર જરૂરિયાત ના હોય, પણ છતાં એક નૈતિક ફરજ નગરપાલિકાની તેમજ નગર ભાજપાની આ સંયુક્ત જવાબદારીના ભાગરૂપે એક સરસ લોકો આવતા જતા ભક્તો તેમજ અહીં આગળ પ્રમુખ સ્વામી મહારાજે અભ્યાસ કરેલો અને એ રૂમ પણ છે તેનું પણ આ નામાકરણ કરવાની જે સંકલ્પ લીધો છે એ તમામ સંકલ્પો આજરોજ પૂરા થયા છે। તેમજ વધુ સંકલ્પો માટે આગામી જે નગરપાલિકા છે, નગરપાલિકાના સભ્યો છે તે પણ બાપાના આશીર્વાદથી બાપાના સંકલ્પો પૂરા કરશે એવી જ અમે આશા રાખીએ છીએ। તેમજ જય સ્વામિનારાયણ। પરમ પૂજનીય વિશ્વવિખ્યાત એવા પ્રમુખસિંહ મહારાજની આજે 99મી જન્મજયંતિ દિવસ નિમિત્તે પાદરા નગરપાલિકા દ્વારા કે જ્યાં પ્રમુખ સ્વામી મહારાજ જે હાઈસ્કૂલમાં પાદરા હાઈસ્કૂલમાં ભણ્યા હતા એ હાઈસ્કૂલનું નામ બદલીને આજે આપણે પ્રમુખ સ્વામી હાઈસ્કૂલ પાદરા રાખવામાં આવેલ છે, જેમાંથી અટલાદરાથી પૂજ્ય સંતો, નગરપાલિકાના સદસ્યો, હરિભક્તો, નગરપાલિકાના સદસ્યો, હરિભક્તો અને સ્કૂલનો સ્ટાફ મોટા પ્રમાણમાં હાજર રહ્યો છે।